ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલિંગ જે BAMS અને MBBS અને BDS માટેનું જે ચોઇસ ફિલિંગ હતું એ આજે 27/8/2026 1 વાગ્યા સુધી ચોઇસ ફિલિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તમને સીટ એલોટમેન્ટ માટેનો એક મેસેજ ટૂંક સમયમાં આવશે અને તમારું જે રેન્ક વાઇઝ રિઝલ્ટ છે, તમારી જે સીટ એલોટમેન્ટ થશે MBBS ને BDS માટે એનું રિઝલ્ટ હવે થોડાક ટાઈમમાં આવી જશે. તો તમારું જ્યારે બી રિઝલ્ટ સીટ કોઈ બી સીટ એલોટમેન્ટ થશે તો એના પછીની પ્રોસેસ શું છે એ આપણે અહીંયા જોઈશું. અને ડોક્યુમેન્ટ જે સબમિશનની પ્રોસેસ છે હેલ્પ સેન્ટર એની આપણે રિગાર્ડિંગ એની ડિટેલ જોઈશું. અત્યારે હું જે તમને ડિટેલ બતાવી રહ્યો છું એ 2025ની છે, તો એ પ્રમાણે તમે તમારા ડોક્યુમેન્ટ પ્રિપેર કરીને રાખી શકો છો. તો જે પણ ડોક્યુમેન્ટ તમારે સબમિશન કરવાના છે હેલ્પ સેન્ટર, જે આપણે ફી પેમેન્ટ જે આવશે એ તમારે ફી પેમેન્ટ પે કર્યા પછી બે રીતે તમારું ફી પેમેન્ટ કરવાની છે, એક ઓનલાઈન અને એક ઓફલાઈન બંને રીતે તમે પેમેન્ટ કરી શકો છો. અને એ પેમેન્ટ કર્યા પછી તમારે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે. જો તમારું હેલ્પ સેન્ટર જીમર્સ કોલેજ મેડિકલ કોલેજ ગાંધીનગર સિવાય હોય તો આ રીતે તમે એનું પ્રિપેરેશન તૈયાર કરી શકો છો. તમારે ડોક્યુમેન્ટ ઓરિજિનલ તૈયાર કરવાના છે, પણ જરૂર ધ્યાન રાખજો કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરો એના પહેલા તમારી જોડે 10 કોપી રાખી દેવાની ઝેરોક્સની, જેથી જ્યારે બી તમારે ઝેરોક્સની જરૂર પડે તો કોઈ ટેન્શન રહે નહીં. તો 10 કોપી દરેક ડોક્યુમેન્ટની બનાવી અને તમારી જોડે રાખી દેવાની. અને હેલ્પ સેન્ટરમાં જઈ તમારે પહેલા જે એલોટમેન્ટ સીટ થશે એના માટે તમારે જે ટ્યુશન ફી છે એ પે કરવાની છે. એના પછી જે એસેન્શિયલ ડોક્યુમેન્ટ છે એ હેલ્પ સેન્ટરમાં જઈને તમારે સબમિટ કરવાના છે. તો હવે ટૂંક સમયમાં જ તમારું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે. તમારી એલોટમેન્ટ જે સીટનું રિઝલ્ટ છે એ તમારે ટૂંક સમયમાં ડિક્લેર થઈ જશે. તો એના માટેના એસેન્શિયલ ડોક્યુમેન્ટ છે એ આપણે જોઈશું. તો જ્યારે બી તમે લોગિન કરશો, જ્યારે તમને રિઝલ્ટ ડિક્લેર થશે ત્યારે તમારે લોગિન કરવાનું છે. જે વેબસાઇટ છે medadmgujarat.org પર જઈને વેબસાઇટ પર લોગિન કરશો, ત્યાં જઈને રિઝલ્ટમાં જોશો તો ત્યાં તમારે એક એલોટમેન્ટ લેટર હશે ACPUGMEC, એ એલોટમેન્ટ લેટર તમારે ડાઉનલોડ કરવાનો છે. તો એ લેટર તમારી જોડે રાખવાનો છે. સ્ટાન્ડર્ડ 10th માર્કની માર્કશીટ જે તમારી ઓરિજિનલ હોવી જોઈએ ગુજરાત સ્ટેટની, એ તમારે ડાઉનલોડ કરીને તમારે રાખવાની છે. ઓરિજિનલ તમારી જોડે રાખી અને તૈયાર કરવાની છે. પછી 12માની જે માર્કશીટ છે, જે તમે ગુજરાત સ્ટેટમાં સ્કૂલમાં જે 12મું ધોરણ અભ્યાસ કરી અને 12માની માર્કશીટ છે એની ઓરિજિનલ તમારે રાખવાની છે. પ્રૂફ ઓફ બર્થ અને જે સિટીઝનશીપ છે ઓરિજિનલ એ પણ તમારે તૈયાર રાખવાની છે. મેન્ડેટરીમાં જુઓ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ, ટ્રાન્સફર સર્ટિફિકેટ ઓરિજિનલ હોવું જોઈએ. ઇફ પ્લેસ ઓફ બર્થ ઇઝ નોટ મેન્શન ધ રિક્વાયર્ડ બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ અથવા પાસપોર્ટ. જો તમારી જોડે જે લિવિંગ સર્ટિફિકેટ છે એની અંદર પ્લેસ ઓફ બર્થ નથી તો તમારે બર્થ સર્ટિફિકેટ ઓરિજિનલ હોવું જોઈએ. જો તમે ગુજરાતની બહાર જન્મેલા હોય તો તમારી જોડે ડોમેસાઇલ સર્ટિફિકેટ ઓરિજિનલ હોવું જોઈએ. એ પણ ગુજરાત સ્ટેટ ઓથોરિટી દ્વારા આપેલું હોવું જોઈએ, જે મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનર દ્વારા એપ્રુવ હોવું જોઈએ, એમના થ્રુ ઇસ્યુ હોવું જોઈએ. પછી નીટ યુજી માર્કશીટ 2025ની એની પણ તમારી જોડે કોપી હોવી જોઈએ. બેંક રિસિપ્ટ ઓફ ટ્યુશન ફી પેમેન્ટ જે તમે પે કરો છો એ બેંક રિસિપ્ટની એક કોપી તમારી જોડે હોવી જોઈએ. ટ્યુશન ફીની રિસિપ્ટ હોવી જોઈએ. જનરેટેડ ફ્રોમ એડમિશન મોડ્યુલમાં જશો ત્યાં તમારે ટ્યુશન ફીની રિસિપ્ટ હોવી જોઈએ. બેંક રિસિપ્ટ પણ હોવી જોઈએ ટ્યુશન ફીના પેમેન્ટની. અને કાસ્ટ સર્ટિફિકેટ ઓરિજિનલ જે SC ST અને SC BC કેન્ડિડેટ છે એમના માટે જે ગુજરાત સ્ટેટ ઓથોરિટી દ્વારા આપેલું હોય એવું કાસ્ટ સર્ટિફિકેટ ઓરિજિનલ હોવું જોઈએ. હવે SC BC કેન્ડિડેટ છે તો એમના માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ શું હોવા જોઈએ? તો નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ઓરિજિનલ હોવું જોઈએ. પરિશિષ્ટતા ફોર પ્રમાણે ગુજરાતમાં ઇસ્યુ હોવું જોઈએ. 1/4/2000 આપણું જે હશે 1/4/2024 આવશે. વેલિડ ફ્રોમ ફોર 25/26 જે અહીંયા બતાવે છે આપણું 26/27 હોવું જોઈએ. અને ઇંગ્લિશ વાળું જે ઇસ્યુ ઓન આફ્ટર 1/4/2025 કહ્યું છે એ લગભગ આપણું હશે 1/4/2026 પ્રમાણે છે. જેવું નવું આવશે અપડેટેડ ડિટેલ એ વખતે તમને હું અપડેટ કરીશ. તો નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ ઓરિજિનલ હોવું જોઈએ. એ બી વેલિડ ડેટ ફ્રેમમાં
હોવું જોઈએ. EWS સર્ટિફિકેટ પણ ઓરિજિનલ હોવું જોઈએ. ગુજરાત સ્ટેટ ઓથોરિટી દ્વારા હોવું જોઈએ. એની અંદર જો ગુજરાતી હોય તો એ તમારી જે ડેટ આવશે રેન્જ એ પ્રમાણે હોવું જોઈએ. ઇંગ્લિશમાં ઇસ્યુ હોય તો ઇંગ્લિશની જે ડેટ રેન્જ પ્રમાણે હોય એ તમને ત્યાં બતાવવામાં આવશે એ રીતે હોવું જોઈએ. પછી ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે તમારી જોડે હતું એ ઓરિજિનલ હોવું જોઈએ. પછી NOC કેન્સલ ઓર્ડર ઓરિજિનલ, એ આપણે કોઈ બી તમે પ્રીવિયસલી એડમિશન લીધેલું હોય કોઈ બી સંસ્થામાં તો એનું તમારે કેન્સલ ઓર્ડર વાળું NOC ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવું જોઈએ. તો કેરી ઓલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ and issued certificate are valid and issued by authorized ગુજરાત સ્ટેટ ઓથોરિટી ઓનલી. તો આ બધા ડોક્યુમેન્ટ તમારી જોડે ઓરિજિનલ હોવા જોઈએ. બરાબર, આ ડોક્યુમેન્ટનું લિસ્ટ તમે અત્યારથી જ બનાવી દો. ટૂંક સમયમાં જ તમારું રિઝલ્ટ આવી જશે, વધારે ટાઈમ લેશે નહીં અને આ બધા ડોક્યુમેન્ટની પ્રિપેરેશન તમે ચાલુ કરી શકો છો. હવે જો તમારું હેલ્પ સેન્ટર જીમસ મેડિકલ કોલેજ ગાંધીનગર હોય, તમને કયા ડોક્યુમેન્ટ જોઈએ એ પણ અહીંયા લિસ્ટ આપેલું છે. તો એના એ જ ડોક્યુમેન્ટ છે, અહીંયા તમે બધા જ જોઈ શકો છો. અને એક્સ્ટ્રા જે છે આ મોસ્ટ ઓફ NRI સ્ટુડન્ટ માટે હોઈ શકે છે. એક જવાહર નવોદય સ્કીમ સ્ટુડન્ટ માટે હોઈ શકે છે. એક NIOC અને કેમ્બ્રિજ અને ICSE બોર્ડમાં જે સ્ટુડન્ટ હોય એમના માટેની ડિટેલ છે. એક NRI સ્ટુડન્ટ માટેની ડિટેલ છે. આટલી બધી વસ્તુઓ તમારી જોડે હોવી જોઈએ. NRI સ્ટુડન્ટ જો તો આ બધી જ ડિટેલ તમારી જોડે હોવી જોઈએ. એનું એક ડોક્યુમેન્ટેશન બનાવી તૈયાર રાખો. NIOS કેમ્બ્રિજ ICSE બોર્ડમાંથી તમે પાસ કરેલું હોય 10th અથવા 12th એનું આ ડિટેલ હોવી જોઈએ. તમે જવાહરલાલ નવોદયમાં 1 થી 8માં ભણેલા હોય, 10 થી 12માં હોય તો આ ડિટેલ તમારી જોડે હોવી જોઈએ. આ ડોક્યુમેન્ટ ઓરિજિનલ તમારી જોડે હોવા જોઈએ. ના હોય તો અત્યારે જઈને તમે પ્રિપેર કરાવીને તૈયારી કરી દેજો, નહીં તો તમારે એડમિશનમાં પ્રોબ્લેમ થશે. All original certificate, institute certificate are valid and issued by the authorized Gujarat state authority only. Other than other certificate, following document are required for special category only. જો children of all Indian service officer કે જે IAS, જેમના પેરેન્ટ્સ IAS, IPS, IFS ઓફિસર હોય, ગુજરાત ગવર્મેન્ટ એમ્પ્લોય હોય, પોસ્ટેડ આઉટસાઇડ ધ ગુજરાત ફોર એડમિનિસ્ટ્રેટિવ રીઝન્સ, તો ચિલ્ડ્રન ઓફ ડિફેન્સ પર્સનલ વિચ એવર રિક્વાયર્ડ, તો જે એ સ્ટુડન્ટ હોય છે જેમના માતા પિતા બહાર કે જોબ કરતા હોય ગુજરાતની બહારના, તો એમના માટે પણ આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. પોસ્ટિંગ ઓર્ડર ઓફ ફાધરની ફોટોકોપી હોવી જોઈએ. ફાધર્સ ડોમિસાઇલ સર્ટિફિકેટ ઇસ્યુ બાય ગુજરાત સ્ટેટ ઓથોરિટી, મામલતદાર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનરની ફોટોકોપી હોવી જોઈએ. 10th માર્કશીટ ઓરિજિનલ હોવી જોઈએ. 10th માર્કશીટ ઓરિજિનલ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ટ્રાન્સફર સર્ટિફિકેટ ઓરિજિનલ હોવું જોઈએ. તો આ જે જીમર્સની અંદર જેમને વેરીફાઈ કરવાના છે એ કેટેગરીના NRI સ્ટુડન્ટ, બરાબર, જેમના પેરેન્ટ્સ જે સર્વિસ ઓલ ઇન્ડિયા સર્વિસ ઓફિસર છે એમના માટે છે. બધા ડિફેન્સ પર્સનલ છે કોઈ ચિલ્ડ્રન એમના માટે, અને જવાહરલાલ નવોદય સ્કીમ સ્ટુડન્ટ માટે, NIOS કેમ્બ્રિજ ICSE બોર્ડ માટે, NRI સ્ટુડન્ટ માટે આ ડોક્યુમેન્ટ બનાવવાના છે. તો એ ડોક્યુમેન્ટ તમારી જોડે ઓરિજિનલ હોવા જોઈએ. એડમિશન જ્યારે તમે વેરિફિકેશન માટે જશો, ઓરિજિનલ ડોક્યુમેન્ટ સબમિટ કરવા માટે, ત્યારે આ ડોક્યુમેન્ટ તમારે બનેલા હોવા જોઈએ. આ ડોક્યુમેન્ટ તમે અત્યારેથી જ કલેક્ટ કરી અને તૈયાર રાખો. એવું એડમિશનનું આવશે, જ્યારે આપણું એલોટમેન્ટ, જ્યારે રિઝલ્ટ આવશે ફાઇનલી મેરિટ પ્રમાણે, એ પ્રમાણે તમારે આ ડોક્યુમેન્ટ હોવા જોઈએ. આ 2025 પ્રમાણેની ડિટેલ છે એ જે હું આપું છું. જ્યારે 2026ની લેટેસ્ટ આવશે ત્યારે હું ફરીથી વિડીયોમાં અપડેટ કરીશ. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક